રાજકોટ શહેરના ન્યૂ નહેરુ નગર વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો છે। પિતાએ પોતાના 33 વર્ષીય પુત્રને લોખંડના હથોડા વડે માથામાં ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ સામે આવ્યો છે। મૃતક પુત્ર અવારનવાર પિતાને ચોરી ચપાટી છોડીને સુધરી જવાનું કહેતો હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ પિતાએ શા માટે પોતાના જ પુત્રનું અને એકના એક પુત્રનું કાસળ કાઢ્યું છે તેમની સમગ્ર વાત કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। ઘટના છે રાજકોટના ન્યૂ નહેરુ નગર શેરી નંબર 7માં રહેતા બાબુભાઈ રઘાભાઈ સવસેટા અને તેમના પુત્ર રામ વચ્ચે પિતાની ચોરી ચપાટી કરવાની ટેવને લઈને અવારનવાર બોલાચાલી થતી હતી। રામ પોતાના પિતાને સુધરી જવા કહેતો હતો, જે પિતા બાબુભાઈને પસંદ નહોતું। આ મુદ્દે અગાઉ પણ બંને વચ્ચે ઘરમાં ઝઘડા થયા હતા, જેના કારણે બાબુભાઈએ પોતાના પુત્રને મારવા માટે લોખંડના પાઇપ, કુહાડા અને હથોડા જેવા હથિયારો ઘરમાં રાખતા હતા। પરિવારજનો આ હથિયાર છુપાવી દેતા હતા। બનાવના દિવસે બપોરના સમયે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો। દરમિયાન 13 ઓગસ્ટની સાંજે આશરે 7:30 વાગ્યે રામની માતા હંસાબેન પોતાની પુત્રીના ઘરે હતી, ત્યારે તેમના જમાઈ રાજેશભાઈ તેમને લેવા પહોંચ્યા હતા અને રામના પિતા બાબુભાઈએ હથોડાના ઘા ઝીકી રામની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસે શું કહ્યું છે, આવો સાંભળીએ। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના જ છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારીને મૃત્યુ નિપજાવેલું, જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી ને એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે। હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે, આરોપી પોલીસ કસ્ટડીમાં છે। પ્રાથમિક તપાસમાં એમને પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવેલ છે। બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા। એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી। આરોપીએ પોતે પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનો છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ થયેલી। રાજકોટ પોલીસના કહેવા પ્રમાણે હંસાબેન ઘરે પહોંચ્યા ત્યારે રામ અન્ય રૂમમાં લોહી લુહાણ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો। તેના માથામાં ખાસ કરીને ડાબી આંખ ઉપર તથા અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને રૂમમાં લોહી ફેલાયેલું હતું। તેમજ પોતાના પુત્રની હત્યા કર્યા બાદ બાબુ સવસેટા પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો, તેમજ પોલીસ સ્ટેશને પહોંચી પોતાના દીકરો બીમાર હોવાનું અને દવાખાને લઈ જવો પડે તેમ હોવાનું જણાવ્યું હતું। જોકે બાદમાં પોલીસે કડકાઈથી પૂછતા પોતે પોતાના દીકરાની હત્યા કરી નાખી હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, તેમજ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી। ત્યારબાદ મૃતકની માતા હંસાબેનની ફરિયાદના આધારે પોલીસે બાબુભાઈ રઘાભાઈ સવસેટા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 223 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી હાલ વધુ તપાસ હાથ ધરવાની શરૂ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં રામ અગાઉ મોબાઈલની દુકાનમાં કામ કરતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી કોઈ કામ કરતો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। રામના લગ્ન થયા ન હતા અને બનાવના બીજા દિવસે તેમનો જન્મદિવસ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે જન્મદિવસના પૂર્વે જ પિતાએ પુત્રનું કાસળ કાઢી નાખ્યું છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।